હેલો ફ્રેન્ડ્સ, તો જોઈને કદાચ તમને નવાઈ લાગશે કે આ મિશ્રણની અંદર અત્યારે મેં સિક્કા કેમ નાખેલા છે। તો જે ગુજરાતીઓ હશે એ લોકોને બધાને ખબર જ હશે કે આ મિશ્રણની અંદર આપણે સિક્કા કેમ નાખવામાં આવે છે। તો જો તમને ખબર હોય તો કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપી દેજો, અને ન ખબર હોય તો આગળ હું વિડીયોમાં તમને બતાવવાની છું કે આ લાડુની અંદર આપણે સિક્કા કેમ નાખવામાં આવે છે। તો ચાલો સૌથી પહેલાં અહીંયા આપણે એકદમ મસ્ત મજાના લાડુની રેસીપી બનાવવાનું શરૂ કરીએ। તો હવે જો ચૂરમાના લાડુ બનાવવા માટે સૌથી પહેલાં તો અહીંયા આપણે બધી વસ્તુનું પ્રોપર મેઝરમેન્ટ કરી લેવાનું છે। તો અહીંયા મેં 500 ગ્રામ ભાખરીનો લોટ લીધેલો છે, અને લોટને આપણે એકદમ સરસ રીતે પ્રોપર ચાળી લેવાનો છે। અને હા, લોટ ચાળવા માટે અહીંયા આપણે જે જાડા કાણાવાળી ચાળણી હોય એનો ઉપયોગ કરવાનો છે। રોટલીના લોટ ચાળવાની ચાળણીનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો। જો તમે એ ચાળણાનો ઉપયોગ કરશો તો તમારો લોટ છે એ એકદમ ઝીણો નીકળશે। અહીંયા આપણે જાડા લોટનો ઉપયોગ કરવાનો છે। તો અહીંયા મારે લાડુ થોડા વધારે પ્રમાણમાં બનાવવાના છે, એટલા માટે હું નીચે જ લોટ ચાળવા માટે બેસી ગઈ છું, અને બધો લોટ અહીંયા આપણે પ્રોપર ચાળી લેવાનો છે। તો અહીંયા લોટ ઘરનો હોય કે બહારનો હોય, ચાળવો ખૂબ જરૂરી છે, કારણ કે એની અંદર કોઈ ઘઉંનો દાણો આખો હોય એ બધો એમ કે ચાળણીની અંદર નીકળી જાય। અને હવે લોટની અંદર આ રીતે વચ્ચોવચ આપણે ખાડો કરી લેવાનો છે, અને એની અંદર મોણ માટે અહીંયા આપણે તેલનો ઉપયોગ કરવાનો છે। તમે ઈચ્છો તો અહીંયા ઘીનો પણ ઉપયોગ કરી શકો છો। હવે હાથની મદદથી આપણે પ્રોપર તેલ અને લોટને મિક્સ કરી લેવાનું છે। તો એકદમ સરસ રીતે મિક્સ કરવાનું છે, અને આપણે ચેક કરવાનું છે કે આ રીતે હાથને આપણે મુઠ્ઠીમાં લઈએ તો જો આ રીતે બંધાઈ જવો જોઈએ, મતલબ કે મુઠ્ઠી પડે એ રીતે આપણે મોણ દેવાનું છે। તો હવે જુઓ મિત્રો, અહીંયા મેં એકદમ સરસ રીતે પ્રોપર મુઠ્ઠી પડે એ રીતે મોણ દઈ દીધેલું છે। કોઈ પણ જગ્યાએ લોટ તમને કોરો નહીં દેખાતો હોય, જો તમે જોઈ શકો છો। અને હવે ત્યાર પછી શું કરવાનું છે કે આ રીતે આપણે થોડું થોડું પાણી નાખતું જવાનું છે, અને એકદમ કડક અહીંયા આપણે લોટ બાંધીને તૈયાર કરવાનો છે। બધું પાણી એકસાથે બિલકુલ આપણે મિક્સ નથી કરવાનું, એ વાત તમે ખાસ નોટિસ કરજો। તો હવે જુઓ, પ્રોપર લાડુ માટેનો કડક લોટ બાંધવા માટેની હું તમને મસ્ત મજાની એક ટીપ આપું છું। તો અહીંયા આપણે પાણી કઈ રીતે ઉપયોગ કરવાનો છે કે થોડું થોડું પાણી લઈને આપણે 7 વખત પાણી લેવાનું છે, અને કડક અહીંયા આપણે લોટ બાંધીને રેડી કરવાનો છે। તો હું જ્યારે લાડુ બનાવવા બેઠી તો મારી ગુડિયા પણ મારી બાજુમાં આવીને બેસી ગઈ હતી, અને એને પણ લોટ બાંધવો તો, પણ મેં એને ના પાડી, કેમ કે જો એ લોટ બાંધવા બેસી જશે તો બધી બાજુ કામ ફેલાવી દેશે। એટલે મેં એને ફોન લઈને બાજુમાં બેસાડી દીધી હતી, અને મેં અહીંયા પ્રોપર ભાખરીનો લોટ બાંધીને તૈયાર કરી લીધો હતો। અને હા, જો તમને એ પ્રશ્ન કદાચ થતો હોય કે શરૂઆતમાં આપણે મિશ્રણની અંદર સિક્કા કેમ એડ કરેલા છે, તો એ વાત પણ હું તમને ખાસ જણાવી દઉં કે વૈશાખ મહિનાની જે ચોથ આવે ત્યારે આપણે નવા ઘઉંના લાડુ કરતા હોઈએ છીએ। અને આપણા બા દાદી કે નાની હતા એ લોકો આ રીતે જ્યારે લાડવા કરે ને ત્યારે એની અંદર સિક્કા એ લોકો નાખતા, અને આપણે એ લાડુ ખાઈએ ને ત્યારે એવી ઉત્સુકતા હતી કે કયા લાડુની અંદર સિક્કો નીકળશે। અને કહેવાય ને કે એ બાને બધા એમ કે લાડુ તોડતા અને એ લાડુ પૂરેપૂરો ખાઈ જતા, એટલે એ બાને લાડુ પણ ખાઈ લે, અને જે લાડુમાંથી સિક્કો નીકળે એમ કહેવાય ને કે એના નસીબનું આપણે આખા વર્ષનું ખાઈએ છીએ। તો બસ આ જ કારણથી એમ કે ચૂરમાના લાડુની અંદર સિક્કા નાખવામાં આવતા। તો અહીંયા આપણે એકદમ પ્રોપર સરસ રીતે લોટ બાંધી લઈએ ને ત્યાર પછી અહીંયા આપણે ભાખરી કરી લેવાની છે। તો આજે આપણે મુઠિયા તળવાની ઝંઝટ વગર અહીંયા લાડુ બનાવીને રેડી કરવાના છે। જો તમારે મુઠિયા તળવા હોય તો તમે એ રીતે પણ કરી શકો છો, પણ એમ કે મુઠિયા આપણે તળીએ તો એમાં ડબલ તેલ જાય છે, અને કોઈને ડાયાબિટીસ હોય, ડાયટિંગ કરતા હોય, એના માટે જો આ ભાખરીવાળો ઓપ્શન બેસ્ટ રહેવાનો છે। તો અત્યારે તમે ભાખરીની થિકનેસ જોઈ શકો છો કે કઈ રીતની રાખેલી છે। તો અહીંયા અમે આ રીતે નીચે બેસી, અને જાજી ભાખરી હતી તો બંને મા દીકરીએ નીચે બેસી બધી ભાખરી એમ કે વણી લીધેલી છે। તો જ્યારે પણ હું એમ કે કિચનમાં વિડીયો રેકોર્ડિંગ કરતી હોય કે રેસીપી બનાવતી હોય તો મારી ગુડિયા મારી બાજુમાં આવીને બેસી જાય છે, અને એનું જે નાનું કિચન છે ને એ મારા કિચનની બાજુમાં ગોઠવી દે છે, અને જેવું હું બનાવું છું, જેમ હું કરું છું એવી જ રીતે એ મારી કોપી કરે છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે બધી ભાખરી વણી અને મેં તૈયાર કરી લીધેલી છે। તો પહેલાં પણ મેં તમને બતાવેલું હતું કે ભાખરીની થિકનેસ કઈ રીતની રાખવાની છે। તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે એને મેં ભાખરી વણવાની ના પાડીને તો એ ફોન લઈને બેસી ગઈ છે, અને જો હું એને ભાખરી વણવા આપું તો એ બધું લોટ બગાડી નાખે છે, એટલા માટે એને મેં પરાણે ફોન લઈને બેસાડી દીધેલી છે। અને હા, જો આ ચૂરમાના લાડુ બનાવવા માટે અત્યારે મેં ભાખરી વણેલી છે। જો તમારે ઘીમાં મુઠિયા તળવા હોય તો તમે ઘીમાં પણ તળી શકો છો, તેલમાં મુઠિયા તળવા હોય તો તમે તેલમાં પણ તળી શકો છો, પણ આ રીતે હું ભાખરી વણીને લાડુ બનાવું છું તો એકદમ પરફેક્ટ, સોફ્ટ અને એકદમ સરસ મજાના લાડુ બનીને તૈયાર થાય છે। તો હું અત્યારે આ રીતે બનાવું છું, તમને જે રીત યોગ્ય લાગે એ રીતે તમે બનાવી શકો છો, કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે મિત્રો। તો બસ બધી ભાખરી અહીંયા બની અને તૈયાર થઈ ગઈ છે। તો બસ હવે આપણે જઈશું ગેસ તરફ।
તો અહીંયા ભાખરી શેકવા માટે ગેસ ઉપર પહેલેથી જ ઠીકરાની જે તાવડી આવે એ મેં ગેસ ઉપર ગરમ કરી લીધેલી છે અને ભાખરીને આપણે તાવડીની અંદર નાખી ઉલટ પુલટ કરી એકદમ સરસ રીતે આપણે મસ્ત મજાની શેકી લેવાની છે। તો આ રીતે બધી ભાખરીઓ અહીંયા આપણે શેકાઈ જાય ત્યાર પછી આ રીતે પ્લેટમાં કાઢી લેશું અને ઠંડી કરી લેશું। અને હા 5 મિનિટ પછી આ રીતે ઠંડી થઈ જાય ને એટલે બધી ભાખરીને આ રીતે આપણે ભાંગી નાખવાની છે, મતલબ કે અધકચરી આપણે ચોળી નાખવાની છે। અને આ રીતે ચોળાઈ જાય ત્યાર પછી આપણે મિક્સરનું જાર લેશું, એની અંદર આપણે બધી ભાખરી નાખી દેશું। બધી ના સમાય તો આપણે 2 ઘણ કરવાના છે અને આપણે મસ્ત મજાનું ચૂરમું કરી લેશું। ચૂરમું ચાળવા માટે આ રીતે આપણે જે ઘઉં ચાળવાની ચાળણી આવે છે ને એની અંદર ચૂરમાને નાખી દેશું અને એકદમ સરસ રીતે ચાળી લેશું। તો તમે જોઈ શકો છો કે પરફેક્ટ લાડુ બનાવવા માટેનું ચૂરમું બની અને તૈયાર થઈ ગયું છે અને જે બચી ગયેલું હોય એને આપણે ફરી વખત પીસી લેવાનું છે। અને હા ચૂરમું તૈયાર થઈ જાય ત્યાર પછી ગેસ ઉપર ગરમ કડાઈની અંદર અહીંયા મેં 300 ગ્રામ જેટલું ઘી નાખેલું છે અને એની અંદર મેં 300 ગ્રામ જેટલો ગોળ નાખેલો છે। તો અહીંયા ગોળને મેં એકદમ સરસ રીતે છીણી લીધેલો છે એટલે ફટાફટ એ ઓગળી જાય। અને અત્યારે મેં દેશી ગોળનો ઉપયોગ કરેલો છે, તમારા ઘરમાં જે ગોળ ખવાતો હોય એનો તમે ઉપયોગ કરી શકો છો। અને ગોળને લગભગ તમે 3 થી 4 મિનિટ જેવો ગરમ કરશો એટલે આ રીતે પ્રોપર એ ગરમ થઈ જશે। તો ગોળનો બિલકુલ પાયો નથી લેવાનો, એ વાતનું તમે ખાસ ધ્યાન રાખજો। ગોળ જેવો ઓગળી જાય અને પરપોટા થવા લાગે અને ઉપર આવી જાય ત્યાં સુધી જ આપણે ગોળને ગરમ કરવાનો છે। જો તમે પાયો લઈ લેશો ને તો તમારા લાડુ છે એ કડક થઈ જશે, એટલા માટે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ગોળનો આપણે બિલકુલ પાયો નથી લેવાનો અને આ રીતે આપણે કન્ટિન્યુઅસલી સતત એને ચલાવતા રહીશું। તો હવે જુઓ 3-4 મિનિટ પછી અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતે ગોળ છે એ ઓગળી અને ઉપર આવવા લાગ્યો છે અને જો તમે જોઈ શકો છો કે પરપોટાઈની અંદરથી નીકળવા લાગ્યા છે એટલે ફટાફટ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને ચૂરમાની અંદર અહીંયા આપણે જે ગોળનું ગરમ કરેલું મિશ્રણ છે એ ઉમેરી દેવાનું છે। તો આ રીતે આપણે કડાઈમાંથી લૂછીને પણ લઈ લેશું અને ફટાફટ ચૂરમા સાથે ગોળને આપણે મિક્સ કરી દઈશું। તો તમે અહીંયા જોઈ શકો છો કે ન તો ગોળ વધારે છે, ન તો ઘી વધારે છે કે ન તો ચૂરમું વધારે છે, બધી વસ્તુનું પરફેક્ટ મેઝરમેન્ટ કરેલું છે એટલે ચૂરમું કોરું પણ નહીં પડે અને ઘી વધારે પણ નથી થયેલું, જો તમે જોઈ શકો છો। અને ગરમા ગરમ હોય ને ત્યાં જ આપણે આ રીતે સ્પેચ્યુલા કે તવીથાની મદદથી એને પ્રોપર મિક્સ કરી દઈશું। તો કોઈ પણ જગ્યાએ ચૂરમું છે એ કોરું ન રહેવું જોઈએ, બધી બાજુ મિક્સ થઈ જવું જોઈએ, એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખીશું। તો એકદમ મસ્ત મજાનું લચકેદાર ચૂરમું આપણું બની ગયું છે અને એની અંદર અહીંયા આપણે મનગમતા ડ્રાયફ્રૂટ્સ નાખી ફરી વખત મિક્સ કરી લેશું। તો અહીંયા આ રીતે મસ્ત મજાનું ચૂરમું બની અને તૈયાર થઈ જાય ને ત્યાર પછી અહીંયા મેં 3 કોઈન લીધા છે। કોઈન આપણે ચૂરમાની અંદર નાખી દેશું અને હલાવી અને મિક્સ કરી લેવાનું છે। તો કોઈને ખબર ન પડવી જોઈએ કે કયા લાડુની અંદર કોઈન ગયેલો છે, એ રીતે આપણે લાડુ બનાવીને તૈયાર કરવાના છે। ત્યાર પછી એક પ્લેટની અંદર અહીંયા મેં ખસખસ લીધેલો છે, તો આખી થાળીની અંદર ખસખસ આપણે ફેલાવી દઈશું। થાળીને સાઈડમાં કરી અહીંયા આપણે થોડું થોડું મિશ્રણ લેવાનું છે અને મનગમતા લાડુ અહીંયા બનાવી અને તૈયાર કરી લેવાના છે। તો તમે જોઈ શકો છો કે કેટલા મસ્ત મજાના એકદમ ઘીમાં લચપચતા લાડુ બની અને તૈયાર થઈ ગયા છે। તો આ રીતે આપણે ખસખસની અંદર એને રગદોળી દેશું અને આ રીતે આપણે બધા લાડુ બનાવી અને તૈયાર કરી લેવાના છે। તો મિત્રો આજની આ રેસીપી તમને કેવી લાગી છે એ કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપી દેજો અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। થેન્ક યુ।